નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલિમ્પિક્સ આવી રહ્યો છે અને ડેફિનેટલી ટોક્યો ઓલિમ્પિક્સમાં કોણ જઈ રહ્યું છે અને કોના કોના નામો એમાં સામેલ થયા છે એ આપણને જાણવાની ઈચ્છા તો ચોક્કસ થાય જ. અત્યાર સુધીનું જો ઓલિમ્પિક્સનો આપણો ઇતિહાસ જોઈએ તો કોઈ એટલો બધો સમૃદ્ધ નથી, મેડલ્સને લાગે વળગે છે ત્યાં સુધી. પણ જ્યારે ગુજરાતના ખેલાડીઓમાં જઈ રહ્યા હોય અથવા તો ગુજરાતના ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક ટોક્યો ઓલિમ્પિક્સમાં ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરવાના ઈરાદાથી જઈ રહ્યો ત્યારે ડેફિનેટલી આપણે એમની વાત કરવી પડે. ઓફકોર્સ માના પટેલ એમાંના એક છે. માના પટેલ સૌ પ્રથમ મહિલા છે કે જેઓ ઓલિમ્પિક્સમાં જઈ રહ્યા છે સ્વિમિંગમાં, ભારતની ફર્સ્ટ ફિમેલ. આમ તો 3 ખેલાડીઓ એટલે ત્રીજી ખેલાડી બને છે, પણ મહિલા ખેલાડી તરીકે માના પટેલ સૌ પ્રથમ છે. ત્યાર પછી એલાવેનિલ વાલારીવન છે, એ પણ આપણે જાણીએ છીએ, શી ઇઝ અ વેરી ગુડ શૂટર, વર્લ્ડ ચેમ્પિયન પણ હતી, એ પણ એક જાય છે. અંકિતા રૈના ટેનિસમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે, શી ઇઝ ઓલ્સો ગોઈંગ. અને પારુલ પરમાર, ભાવિના પટેલ અને સોનલ પટેલ, આ 3 ખેલાડીઓ પેરાલિમ્પિક્સમાં જઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે ગુજરાતના આટલા બધા ખેલાડીઓ જ્યારે ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહ્યા હોય ત્યારે એમના વિશે જાણવું અથવા તો એમને સમજવું ખૂબ જરૂરી છે. માના પટેલ સાથે વાતચીત કરીએ આપણે ડેફિનેટલી આજના કાર્યક્રમમાં. માના પટેલ શું કહે છે ઓલિમ્પિક્સ વિશે, શું કહે છે એની કારકિર્દી વિશે, કઈ રીતે એનો ડાયટ મેન્ટેન કરે છે, બધી વસ્તુ આપણે જાણીશું. આવો નજર નાખીએ એક અહેવાલ ઉપર. ઓલિમ્પિક્સને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઓલિમ્પિક્સની સ્પર્ધામાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ચર્ચા થાય તે સ્વાભાવિક છે. ગુજરાત પણ આ વખતે ઓલિમ્પિક્સમાં ચમકવાનું છે. ટેનિસ સ્ટાર અંકિતા રૈના, સ્વિમર માના પટેલ, શૂટર એલાવેનિલ વાલારીવન ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા છે. જ્યારે પેરા ઓલિમ્પિક્સ માટે ગાંધીનગરના બેડમિન્ટન ખેલાડી પારુલ પરમાર અને ટેબલ ટેનિસના પેરા ખેલાડી ભાવિના પટેલ ક્વોલિફાય થયા છે. માના પટેલ એટલે ગુજરાતની સ્વિમિંગની ગોલ્ડન ગર્લ કહી શકાય. 10 વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કરનાર માના આજે ઓલિમ્પિક્સમાં જઈ રહી છે. તે ભારત માટે તો ખરું જ, પણ ગુજરાત માટે પણ એક ગૌરવ છે. સ્ટેટ લેવલ પર માના પટેલે મોટાભાગના મેડલ્સ જુનિયર લેવલ્સ પર અને સિનિયર લેવલે જીત્યા છે, પણ નેશનલ રેકોર્ડ સાથે તમામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા પણ બની હતી. અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વિશ્વના મોટાભાગના દેશોમાં જઈ વિવિધ હરીફાઈઓમાં ભાગ લઈને મેડલ્સ જીત્યા છે. મારા સાથે સહેજ વાતચીતમાં તેમની માતા આનલ પટેલ અને તેમના કોચ અને અત્યારે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ નાણાવટીનું નામ તો આવે જ. માના પટેલની ખાસિયત એટલે કે મોનોપોલી કહી શકાય તો તે છે બેકસ્ટ્રોક, કે જે ઇવેન્ટમાં માના વૈશ્વિક સ્તરે જોરદાર હરીફ તરીકે પ્રસ્થાપિત થઈ છે. કંઈક નવું શીખવા હંમેશા તૈયાર અને સ્વિમિંગ માટે હજુ પણ વધુ સારું પ્રદર્શન કરવાની ભૂખ ધરાવતી માના પટેલ કલાકોના કલાકો સ્વિમિંગ પુલમાં વિતાવે છે અને પોતાના પરફોર્મન્સને નવો ઓપ આપે છે. માના પટેલ યુનિવર્સાલિટી ક્વોલિફિકેશનથી ફીનાના સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ભારતીય ખેલાડી તરીકે ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે અને તેનું નામ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ઓલિમ્પિક્સમાં મોકલી આપ્યું છે. માનાની સિદ્ધિઓ અપાર છે, પણ સાથે ધગશ પણ યથાવત છે. પોતાની કારકિર્દી માટે નાનામાં નાની બાબતોનું બારીકાઈથી ધ્યાન રાખે છે અને તેના લક્ષ્યને વળગી રહે છે. માના પટેલ ગુજરાતનું નામ રોશન કરે, ભારતને વૈશ્વિક સ્તરે ચમકાવે તેવી સમગ્ર ગુજરાતની શુભેચ્છાઓ અને સાથે જ તમામ ઓલિમ્પિક્સમાં જનાર ગુજરાતી ખેલાડીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચલો, માના પટેલ સૌ પ્રથમ મહિલા સ્વિમર કે જે ઓલિમ્પિક્સમાં જઈ રહ્યા છે. સૌથી પહેલાં તો અભિનંદન માના, અને ખાસ કરીને માના પટેલ કેવી રીતે ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ એ જરા બતાવો. વેલ, બહુ જ અમેઝિંગ જર્ની રહી છે અત્યાર સુધી અને હું બહુ જ ગ્રેટફુલ છું કે મને ઇન્ડિયા અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાનો ચાન્સ મળ્યો છે ઓલિમ્પિક્સમાં. સો બેલગ્રેડમાં મારી કોમ્પિટિશન હતી અને એમાં 20th જૂન વોઝ ધ લાસ્ટ ડે ટુ સબમિટ ધ ફીના પોઈન્ટ્સ. એટલે કન્ટ્રીમાં તમે જે બી રેસીસ કરો, તમે જે ટાઈમ આપો એટલા જ તમને પોઈન્ટ્સ મળે, ફીના પોઈન્ટ્સ મળે. અને વિમેન્સમાં મારા હાઈએસ્ટ ફીના પોઈન્ટ હતા. મારી સાથે બીજી 2 ગર્લ્સ હતી જે રનિંગમાં હતી કમ્પીટ કરવા માટે to get the highest FINA points. અને 20th June was the last day to submit all over the world FINA points. તો એમાં મારી 100 બેકસ્ટ્રોકની જે ઇવેન્ટ હતી એમાં મને 103.77 ટાઈમ મેં ક્લોક કર્યો અને મારી વિમેન સેક્શનમાં હાઈએસ્ટ FINA પોઈન્ટ્સ મળ્યા.
અને એ નેશનલ રેકોર્ડ પણ હતો. સો દેટ્સ હાઉ આઈ ગોટ ઇન ટુ ધી ઓલિમ્પિક્સ. મેં જ્યારથી સ્વિમિંગ સ્ટાર્ટ કર્યું હતું, જ્યારથી 2013માં જ્યારે મને ઇન્ડિયા બેસ્ટ ટાઈમિંગ મેં ક્લોક કર્યો હતો, ત્યારથી મારું ડ્રીમ હતું કે હું મારી કન્ટ્રીને ઓલિમ્પિક્સમાં રિપ્રેઝન્ટ કરું. બિકોઝ જસ્ટ લાઇક એની અધર એથ્લીટ, ઓલિમ્પિક્સ ઇઝ the thing, it's the ultimate dream, and મારું પણ એ જ સપનું છે. અને this is just the beginning. હજી આગળ ઘણું બધું એશિયન ગેમ્સ, કોમનવેલ્થ, હજી ઘણી ઓલિમ્પિક્સ જોવા અને મારી કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરવાની ઈચ્છા છે. મને ઘણા બધા મેડલ્સ તમે જીત્યા છે, ગોલ્ડન ગર્લ કહેવાઓ છો તમે. નાનપણથી હું તમને ફોલો કરું છું, ખાસ કરીને જ્યારે ગુજરાતમાં તમે મેડલોની રમઝટ બોલાવી હતી ત્યારથી. પણ ખાસ કરીને માના તમારી એક માસ્ટરી છે બેકસ્ટ્રોક. આ પર્ટિક્યુલર માસ્ટરી વિશે થોડીક માહિતી આપો. હું પહેલેથી જ બેકસ્ટ્રોકર રહી છું અને મને બેકસ્ટ્રોકમાં કરવાનો બહુ જ બેકસ્ટ્રોક સ્વિમિંગ કરવાથી બહુ જ ખુશી મળે છે. હું નાની હતી ત્યારે ઇનફેક્ટ સરને કહેતી હતી, કમલેશ સરને, કે તમે મને આખો દિવસ બેકસ્ટ્રોક કરાવશો, હું થાક્યા વગર કરી લઈશ. એટલે ફ્રોમ ધ વેરી બિગિનિંગ આઈ ઓલવેઝ બીન ધી બેકસ્ટ્રોકર. સો અને હું એ 100 બેકમાં જ હું ઓલિમ્પિક્સમાં પાર્ટ લઈશ. સો જસ્ટ વેરી વેરી હેપી. મેં સ્વિમિંગ શીખવાનું સ્ટાર્ટ કર્યું હતું જ્યારે હું 8 યર્સની હતી. જ્યારે કર્યું હતું ત્યારે બહુ જ અલગ પર્પઝથી સ્ટાર્ટ કર્યું હતું, કારણ કે હું ખાતી નથી અને કેવું આપણે વિચારીએ કે કોઈ સ્વિમિંગ કરશે કે પાણીમાં રમશે તો બહાર રહીને બરાબર ખાશે. તો મારી મમ્મીનો આ જ પર્પઝ હતો કે એ બરાબર ખાય. અને મેં જ્યારે શીખ્યું હતું ત્યારે મમ્મીનો પણ પર્પઝ સોલ્વ થતો હતો અને મને મજા પણ આવતી હતી. દેટ્સ વાય વી કન્ટિન્યુડ. પણ પહેલે તો લાઈક મારી ફેમિલીમાંથી અમે લોકોએ ડિસાઇડ નહોતું કર્યું કે હા ચલો આ એથ્લીટ બનશે કે આટલા મોટા લેવલ પર જઈને પરફોર્મ કરશે. પણ ધીમે ધીમે જ્યારે હું ક્લબ લેવલ પર સારું કરતી થઈ ત્યારે એક્સપિરિયન્સ લોકો મને જોઈને કહેતા હતા કે તું પ્રોફેશનલી સ્ટાર્ટ કર કમલેશ સર પાસે. તો 2010માં ત્યારે મેં કમલેશ નાનાવટી સાથે ટ્રેનિંગ સ્ટાર્ટ કરી હતી અને એમની સાથે જ રહી હતી. અને 2013માં મેં બેસ્ટ ઇન્ડિયા ટાઈમ આપ્યો અને આઈ વોઝ ધ યંગેસ્ટ સ્વિમર એવર ઇન ધ ઇન્ડિયન હિસ્ટ્રી ટુ ગેટ ધ બેસ્ટ ઇન્ડિયન એટ 13. સો ત્યારથી મારી જર્ની ખૂબ જ સરસ રહી હતી. આઈ વોઝ વેરી વેરી હેપી વિથ માય પરફોર્મન્સ અન્ટિલ 2017 જ્યારે મને શોલ્ડર ઇન્જરી થઈ હતી. પછી શોલ્ડર ઇન્જરીને બધું રિકવર થઈને નાવ ફાઇનલી મેડ અ કમબેક. આમ બેક ઇન ધ ગ્રાઇન્ડ. સો ફીલ્સ અમેઝિંગ. ખાસ કરીને ટ્રેનિંગની જો વાત કરીએ, કારણ કે જ્યારે તમે મોટા ઇવેન્ટ્સમાં ભાગ લેવા જાઓ છો તો ટ્રેનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇટ. ભારતમાં મળતી ટ્રેનિંગ અને વિદેશમાં મળતી ટ્રેનિંગ, ડુ યુ ફાઇન્ડ એની ડિફરન્સ? કોઈ ફેર લાગે છે એમાં? આમ જોવા જઈએ તો નહીં, કારણ કે હવે ઇન્ડિયન સ્વિમિંગ ઇઝ ફાઇનલી મેચિંગ અપ ટુ ધ ઇન્ટરનેશનલ લેવલ. હવે આપણા ઇન્ડિયન સ્વિમર્સ ઇન્ટરનેશનલ સ્વિમર્સના લેવલ પર આવી ગયા છે. હા, સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું કે ઘણો ડિફરન્સ છે, પણ હવે ગવર્મેન્ટની હેલ્પથી અને બીજા ઘણા બધા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝના હેલ્પથી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ જ મેજર ચેન્જ આવ્યો છે. ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન રિસોર્સિસ, આપણે બહારથી પણ કોચિસ બોલાવીએ છીએ અને એમનું આપણે લાભ લઈએ છીએ. સો એ બધું ઘણું ચેન્જ રહ્યું છે. સો હવે આઈ થિંક ઇટ્સ જસ્ટ ધ સ્ટાર્ટ નાઉ. હવે બધું ઘણું સારું થઈ રહ્યું છે. માનવ પટેલ શાકાહારી છે અને ભારતના ખેલાડીઓ પણ ઘણા બધા એવા છે કે જે શાકાહારી હોય છે. કેવી રીતે ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે કોમ્પિટ કર્યા છો? તો કેલરી, હાઉ યુ મેનેજિંગ કેલરીઝ? કોઈ ડાયટ ચાર્જ અથવા તો એવું ખરું કે ક્યાંય તમે ડાયટ કંટ્રોલ કરવો પડે ઓર ખાસ કરીને અમુક કેલરી વધારવા માટેના કોઈ સપ્લિમેન્ટ લેવા પડે? આઈ થિંક ફૂડ હેઝ બીન ધ બિગેસ્ટ ઇશ્યુ. કારણ કે ઓબ્વિયસલી તમે બીજા બધા એથ્લીટ્સને જોતા હોવ, મેજોરિટી ઓફ ધેમ આર મીટ ઇટર્સ. તો અને હું તો અહીંયા સાદું ગુજરાતી ખાવાનું ખાઈને હું મોટી થઈ છું. દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ સ્વિમિંગ. એટલે ગેટિંગ એક્સપોઝ ટુ દેટ કલ્ચર અને મારે ઘણા બધા ચેન્જીસ બી બનાવવા પડ્યા હતા ડાયટમાં. સો દેટ વોઝ આઈ થિંક ધ બિગેસ્ટ એન્ડ ધ ચેલેન્જ જે કહેવા જઈએ એ. કારણ કે હમણાં જ સર્બિયામાં હું ગઈ હતી તો ઓબ્વિયસલી મારા માટે સ્પેશિયલ એ લોકોએ અરેન્જમેન્ટ કરી હતી ડાયટની, પણ એક વખત ભૂલથી એ લોકોએ પણ મને ફિશ સર્વ કરી દીધી હતી સ્કિન સાથે. અને આઈ જસ્ટ સ્ટાર્ટેડ ક્રાઇંગ ત્યાં કે આ શું આપી દીધું છે. સો હજુ બી મને થોડુંક અમુક બધું સેટ નથી થતું, બટ આઈ સ્ટીલ ફાઇન્ડ માય વે આઉટ.
ઇન્ટરનેશનલ એવું કે યા બટ આઈ ડુ હેવ અ ડાયટ કે જેમાં લીડિંગ અપ ટુ ધ કોમ્પિટિશન આઈ હેવ ટુ હેવ હાઈ પ્રોટીન, ગુડ ફેટ્સ એન્ડ લેસ કાર્બ્સ. મારી જ્યારે ટ્રેનિંગ પીરિયડ હોય ત્યારે મારો આ ગોલ રહેશે ડાયટ માટેનો. અને કોમ્પિટિશન વખતે કોમ્પિટિશનના થોડાક ટાઈમ પહેલાં જ આઈ વિલ સ્ટાર્ટ લોડિંગ અપ ઓન માય કાર્બ્સ. તો એ રીતે આઈ હેવ અ ગુડ ડાયટ દેટ આઈ have to follow. Not really, because એ લોકો જેટલું બીફ ખાતા હોય છે, જેટલું નોનવેજ ખાતા હોય છે, હું એમાંથી કશું જ નથી લેતી. સો there is a big difference in their diet and my diet, and but હું અમુક મારી રીતે મેનેજ કરી લેતી હોઉં છું. જે આપણા પલ્સીસ છે, બીટરૂટ્સ છે, એ રીતે હું થોડુંક ક્વોન્ટિટી પછી મારે વધારવી પડે, અને આઈ હેવ ટુ રિલાય ઓન ફ્યુ સપ્લિમેન્ટ્સ. પ્રોટીન છે, પ્રોટીન માટે, B12 માટે. સો આઈ કાઇન્ડ ઓફ લાઈક મેનેજ. અમદાવાદના સ્વિમિંગ પુલમાંથી શરૂ કરીને ટોક્યો ઓલિમ્પિક્સ સુધીની માના સફર કેવી રહી? It is very difficult, but it is very very beautiful, because અત્યાર સુધી મને બેલગ્રેડ વખતે જેમ હું મારી કોમ્પિટિશન માટે ટ્રેન કરતી હતી, એન્ડ ઘણા બધા લોકોએ એક્સપેક્ટ નહોતું કર્યું કે હું આ પરફોર્મ કરીશ, બિકોઝ ઓબ્વિયસલી ગિવન ધ હિસ્ટ્રી ઓફ માય ઇન્જરી અને લોકડાઉન એન્ડ એવરીથિંગ. બટ ઇન માય હેડ, એન્ડ મેં મારા કોચે બધું જ પ્લાન કરી રાખ્યું હતું કે કેવી રીતે રેસ સ્વિમ કરવાની છે. આઈ હેડ ઇટ ઓલ પ્લાન્ડ આઉટ ઇન માય હેડ. તો વન થિંગ દેટ આઈ રિયલાઇઝડ ઇઝ કે તમારે ટોપ લેવલ પર પહોંચવું હોય, ધ અલ્ટિમેટ, ધી પ્લેસ, તો એ એનાલિસિસને એનાલાઇઝિંગ સ્મોલ ડિટેલ્સ અને બિંગ વેરી ટેકનિકલ. ઇનફેક્ટ એ આખી એનાલાઇઝિંગ કરવાની પ્રોસેસ એટલી જ બ્યુટિફુલ છે કે મને બહુ મજા આવતી હતી કરવા માટે. આમ નાની નાની વસ્તુ પર ધ્યાન રાખવાનું, અને it's technical, one after the other, step by step, everything fell into place. દરેક વ્યક્તિની સફળતા પાછળ ઘણી બધી વ્યક્તિઓ હોય છે. માનાની સફળતા પાછળ કોણ છે? કોણ સપોર્ટ છે માનાનો? જે બી મારું પરફોર્મન્સ આવ્યું છે, સો આઈ થિંક દેટ્સ ધ રિઝલ્ટ ઓફ ધ ટીમ વર્ક. મારી આખી ટીમનું ઇમેન્સ કન્ટ્રીબ્યુશન રહ્યું છે. મારા સ્પોન્સર્સ છે, મારા કોચિસ, ફિઝિયોથેરાપિસ્ટ. ઓબ્વિયસલી બિગ થેન્ક્સ ટુ માય મોમ, કારણ કે એ ઓલવેઝ બેલગ્રેડમાં પણ એ મારા સાથે જ હતી, અને ઓલવેઝ જે ઇમોશનલ મેન્ટલ સપોર્ટ જે કહીએ એ ઘણું સારું રહેતું હતું મને ત્યાં. અને મને ગમતું હતું કે આમ આપણું કોઈ ત્યાં હોય, પોતાનું હોય, તો જે વોર્મથ મળે, જે સ્ટ્રેન્થ મળે, એ અલગ ટાઈપની જ ફિલિંગ હોય. સો એ મારી મોમ ત્યાં રહીને મારી સાથે એ શું કહેવાય, એ રોલ પ્લે કરતી હતી. અને ઓબ્વિયસલી અહીંયા ડેડ બિહાઇન્ડ ધ સીન્સ થી મને સ્ટ્રેન્થ આપતા હતા, બ્લેસિંગ્સ. કારણ કે ઓબ્વિયસલી એમને પણ મમ્માથી દૂર રહેવું પડે, આખું ઘર મેનેજ કરવું પડે અલોંગ વિથ હિઝ વર્ક. સો આઈ થિંક બધાનું જ ટીમ વર્ક છે. ગુજરાતી માણસો આપણે બધા તો મળતાવડા હોઈએ. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહ્યા છો, અલગ અલગ વ્યક્તિઓ મળશે, વાતાવરણ મળશે, પરંપરાઓ મળશે. કેવી રીતે એડજસ્ટ થવાશે? આઈ થિંક હું વન ઓફ ધ બિગેસ્ટ સ્વિમિંગના લીધે મને છે ને એટલું બધું ટ્રાવેલ કરવા મળ્યું છે. આઈ હેવ બીન એક્સપોઝ ટુ સો ડિફરન્ટ કલ્ચર્સ એન્ડ ડિફરન્ટ પીપલ. એટલે મને ઘણી બધી દુનિયા જોવા મળી છે સ્વિમિંગના લીધે, અને ઘણા બધા ઇન્ટરેક્શન થયા છે બીજી કન્ટ્રીના, બીજા કલ્ચરથી આવેલા લોકો. તો ઓબ્વિયસલી એ લોકો પણ અમને પૂછે કે આપણી ઇન્ડિયન કલ્ચર શું છે, કે કયા બેકગ્રાઉન્ડથી તમે આવ્યા છો. અને સિમિલરલી અમને પણ એ બધા લોકોનું વસ્તુ જાણવા મળે, બધું શું કરે છે, કેમ એ લોકો રહેતા હશે, ટ્રેનિંગ કેમ કરતા હશે. સો આઈ થિંક ધીસ ઇઝ વન થિંગ દેટ આઈ એમ વેરી ગ્રેટફુલ જે સ્વિમિંગે મને આપી છે, ઓપોર્ચ્યુનિટી ટુ સી ધ વર્લ્ડ, મીટ ડિફરન્ટ પીપલ. અને યા ઓલવેઝ મોમ મારી સાથે રહી છે, બટ ઘણી બધી એક બે કોમ્પિટિશન્સ જે યુથ કોમનવેલ્થમાં મેં પાર્ટ લીધો હતો, એમાં મોમ વોઝ નોટ અલાઉડ. સિમિલરલી જે એથ્લીટ્સને વિલેજમાં રાખે, તો ઓલિમ્પિક્સમાં બી એવું જ હશે. સો આઈ હેવ બીન ઇન અ સિમિલર સિચ્યુએશન બિફોર, અને ઇટ્સ નોટ ગોન બી ડિફિકલ્ટ. આઈ થિંક આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ બી અરાઉન્ડ સમ ઓફ ધ ટોપ એથ્લીટ્સ ઇન ધ વર્લ્ડ ફ્રોમ ડિફરન્ટ સ્પોર્ટ્સ, ઇવન ફ્રોમ ઇન્ડિયા. સો આઈ થિંક ઇટ્સ ગોન બી એન અમેઝિંગ એક્સપિરિયન્સ. જે બીજા સ્પોર્ટ્સમાંથી બી આપણને એથ્લીટ સાથે ઇન્ટરેક્ટ કરવા મળશે, બધું શીખવા મળશે. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ દેટ. મને અગેન યુનિવર્સાલિટી કોટામાં તમે જઈ રહ્યા છો, તો તમે યુ વિલ બી ગોઈંગ ડાયરેક્ટલી ઇન ટુ ધ સ્વિમિંગ કોમ્પિટિશન એન્ડ દેટ ટુ ઇન અ બેકસ્ટ્રોક? યુનિવર્સાલિટી કોટા ઇઝ અ કોટા જેમ શું કહેવાય, જે વિમેનમાંથી કોઈએ એ કટ કે બી કટ ના અચીવ કર્યું હોય, સો દેન ઇટ કમ્સ ડાઉન ટુ ધ ફીના પોઈન્ટ્સ. સો માઇન બિંગ ધ હાઈએસ્ટ ફીના પોઈન્ટ્સ,
I'm going through the universality quota. અને I'll be competing in the 100 meters backstroke જે ત્યાં નોર્મલી અમે કમ્પીટ કરતા હોય એવી રીતે જ. સ્વિમિંગમાંથી અમે 3 જણા છીએ. હું એક ગર્લ છું અને બીજા 2 બોયઝ છે, સજન પ્રકાશ અને શ્રી હરિ નટરાજ. માના આટલા વર્ષોથી સ્વિમિંગ કરો છો તો જીતની હંગર, પાર્ટિસિપેટ કરવાની હંગર, શીખવાની હંગર, યુ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ન્યૂ, ઇઝ ઇટ સ્ટીલ ધેર માના? Yeah, hunger is still there. It's still burning inside of me, and I'm still there's room for improvement. હજી ઘણી બધી વસ્તુ છે જે મારે improve કરવાની છે મારી રેસમાં. So there is still room for improvement, which means I'm gonna go faster, and that hunger is still there in me. So it's gonna be amazing. Looking forward to some good swims. દોસ્તો આથી માના પટેલ સાથેની વાત, કારણ કે ઓલિમ્પિક્સમાં પાર્ટિસિપેટ કરવાનું બહુ મોટી વસ્તુ છે અને ત્યાં જવું છે તો કેટલી બધી એડજસ્ટમેન્ટ કરવી પડશે, વાતાવરણ અલગ છે, ઘણા બધા ટેસ્ટ કરવા પડશે, કારણ કે અત્યારે કોરોનાનો પીરિયડ પણ ચાલી રહ્યો છે. સો દેર આર લોટ ઓફ થિંગ્સ ઘણા બધા હર્ડલ્સ હોય છે એ ક્લિયર કરીને આ છોકરાઓ કે ગઈકાલના નાનકડા છોકરાઓ જે આપણી સામે આટલા મોટા સ્ટાર બન્યા છે તો આટલા મોટા ખેલાડી બન્યા છે કે ઓલિમ્પિક સુધી પહોંચ્યા છે, ડેફિનેટલી ગૌરવની વાત છે. પણ ક્યાંક ને ક્યાંક હમણાં મેં વાત કરી કે દરેક વ્યક્તિ પાછળ એક વ્યક્તિ ચોક્કસ હોય છે, સફળ વ્યક્તિ પાછળ. ખાસ કરીને માનાના મમ્મી એની સાથે સતત હોય છે. આવો સાંભળીએ એમને. માનાની જર્ની સ્ટાર્ટ થઈ 2010માં, જ્યારે એ 10 વર્ષની હતી. એને શરૂઆતમાં સ્વિમિંગ સ્પોર્ટ્સ ક્લબમાં શીખ્યું હતું અને ત્યાં મને ઘણા બધા અનુભવી લોકોએ એને જોયા પછી સજેસ્ટ કર્યું કે તમે કમલેશ નાનાવતી સરની પાસે વિદ્યાપીઠમાં માનાને હાયર એજ્યુકેશન ને હાયર સ્વિમિંગના એના માટે તમે મૂવ કરો. સો 2010 ઓક્ટોબરથી એને કોમ્પિટિટિવ સ્વિમિંગ કમલેશ નાનાવતી સર સાથે સ્ટાર્ટ કર્યું અને એ પછી એની જર્ની બહુ જ સારી રહી. સળંગ 4 વર્ષ એને બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યા અને ઇન્ડિયા બેસ્ટ રેકોર્ડ્સ પણ એને બ્રેક કર્યા. એટલું સ્મૂધ રહ્યું ને થોડું પછી બમ્પી રાઇડ્સ આવી. બિંગ ગુજરાતી એન્ડ જસ્ટ બધા કહે કે ભાઈ દાળ ભાત ખાવાવાળા સ્પોર્ટ્સમાં શું કરશે, પણ સ્ટીલ એની હિંમત અને એનાથી ટકી રહી. હા, વચ્ચે ઇન્જરીનો ફેઝ આવ્યો, એને લેબ્રમ ટેર હતું 2017માં. એ પછી અમુક ડાયટ એને થોડું ચેન્જ કરવું પડ્યું, પ્રોટીન માટે સપ્લિમેન્ટ્સ પણ એને આધાર રાખવો પડ્યો. શરૂઆતમાં એને સમજાવીને, કારણ કે એનિમલ લવર છે, એને બહુ જ લવ છે એનિમલ્સથી ને એનાથી, સો એને નોનવેજ માટે મારે કદાચ ટ્રાય કરવો પડે ખાવા માટે, તો એ મારા માટે બહુ મોટી ચેલેન્જ હતી. પણ એ બધું ઓવરકમ કરી, એની ઇન્જરી ઓવરકમ કરી અને એને કમબેક કર્યું, જેનું મને બહુ જ પ્રાઉડ છે. અને ગુજરાત ગવર્મેન્ટ, સ્વિમિંગ ફેડરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો હું ખૂબ આભાર માનું છું. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે એમની સ્કીમને શરૂ કર્યું છે એમાં નવા એથ્લીટને પણ બહુ જ સપોર્ટ મળ્યો છે અને એમનું ખેલો ઇન્ડિયા અને ખેલે ગુજરાત જીતશે ગુજરાત એ પણ બહુ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. સો બિંગ અ ગુજરાતી મને ખૂબ પ્રાઉડ છે કે માના શરૂ કરેલી એની જર્ની, એનું જોયેલું સપનું ઓલિમ્પિક્સનું, કોઈ પણ એથ્લીટ માટે આ સૌથી મોટું સપનું આ જ હોય. અને એને ઇન્જરીના ફેઝમાં પણ 5 વર્ષ એ સહન કર્યા પછી પણ એ ટકી રહી અને એને પ્રૂવ કરી બતાવ્યું કે મહેનત અને હિંમતથી તમે, ડિસિપ્લિનથી તમે આગળ વધશો તો ખરેખર તમે તમારા ગોલ સુધી પહોંચી જ શકશો. એનું મને બહુ ખુશી અને આનંદ અનુભવાય છે. દોસ્તો, ખાસ કરીને ગુજરાતના સ્વિમરો જ્યારે ઇન્ટરનેશનલ લેવલે રમવા જાય છે ત્યારે એક વ્યક્તિ એમની પાસે સતત હોય છે, કમલેશ નાનાવટી. કમિટેડ. સવારે 5 વાગે એ કોઈ પણ સ્વિમિંગ પુલ જ્યાં આગળ તેઓ જાય છે ત્યાં સવારે 5 વાગે, એ ઠંડા શિયાળો હોય, ચોમાસું હોય કે કોઈ પણ સિઝન હોય, હી ઇઝ ધેર ઇન ધ વોટર અને સો કમિટેડ. અને ખાસ કરીને આ બધા ખેલાડીઓને તૈયાર કરવામાં, ત્યાં સુધી મોકલવામાં કદાચ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી. આવો સાંભળીએ કમલેશ નાનાવટીને. આજે આપણે માના માટે ખાસ વાત કરીએ તો માના આજે ટોક્યો ઓલિમ્પિક 2020 માટે પસંદગી પામી છે. માના 2010માં મારી પાસે ટ્રેનિંગ લેવાનું શરૂઆત કરી હતી અને 2011માં જ એનો પહેલો મેડલ સ્કૂલ ગેમમાં પડ્યો હતો. ત્યારબાદ 2012માં જે રાજકોટ ખાતે સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ, એમાં મોદી સાહેબ આપણે ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા અને ત્યાં માનાએ 50 અને 100 મીટર બેકસ્ટ્રોકમાં નવા આંક નોંધાયા હતા અને વ્યક્તિગત ચેમ્પિયનશિપ લીધી હતી. એટલે ત્યારથી જ માનાનું એકદમ શરૂઆત થઈ છે અને મેડલ ટેલીમાં ચાલુ થઈ છે. ત્યારબાદ જુનિયરમાં છેલ્લા 3 વર્ષ એને 50, 100 અને 200 મીટર બેકસ્ટ્રોકમાં નવા આંક સ્થાપી અને વ્યક્તિગત ચેમ્પિયનશિપ લેતી આવી છે. અને સિનિયર વિભાગમાં માના
50, 100 અને 200 બેક સ્ટ્રોકમાં નવા રેકોર્ડ તથા ઇન્ડિયા બેસ્ટ પરફોર્મન્સ આપી છે. અને સાથે સાથે 50 અને 100 મીટર ફ્રીસ્ટાઇલની ઇવેન્ટ પણ એણે કરી અને બંનેમાં ગોલ્ડ લીધા. એટલે 5 ઇવેન્ટ મેક્સિમમ કરવાની જે 5 ગોલ્ડ લઈ માનાએ સિનિયર વિભાગમાં પણ વ્યક્તિગત ચેમ્પિયનશિપ લીધેલી છે. એટલે ગુજરાત માટે એક ગૌરવની વાત છે કે ગુજરાતનો સ્વિમર નેશનલમાં એકાદ મેડલ લેતો હતો, પણ એ આજે વ્યક્તિગત ચેમ્પિયનશિપ અને 5 ગોલ્ડ લેવાવાળી માના એક પ્રથમ સ્વિમર જ હતી. 2015 સુધી એને મારી સાથે આટલું ઉપર ટોપ લેવલનું પરફોર્મન્સ આપ્યું. ત્યારબાદ 2016ની ઓલિમ્પિક માટે ટ્રાય કર્યો હતો પણ થોડાક માટે રહી ગઈ હતી. ત્યારબાદ રિયો ઓલિમ્પિક માટે ઇન્ડિયામાં COVID-19ના હિસાબે કોઈ પણ પુલ ચાલુ ન હતા, ટ્રેનિંગ સેન્ટર એટલા ચાલુ નહોતા, એટલે બહુ મુશ્કેલી હતી. પણ અમદાવાદમાં પુલ ચાલુ હતા અને એને ટ્રેનિંગની થોડી સગવડ બી કરી આપી હતી. એટલે એનું સ્વિમિંગ કન્ટિન્યુઅસ રહ્યું હતું. એટલે ઇટાલી અને સાઇબિરિયા ખાતે જે ટોક્યો ઓલિમ્પિકની ક્વોલિફાઈંગ ઇવેન્ટ યોજાઈ એમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પૂરા સપોર્ટ સાથે ઇન્ડિયાના આપણા સ્વિમરને મોકલવામાં આવ્યા હતા. તેમાં માના, કનિષા ગુપ્તા, સજન પ્રકાશ, શ્રીહરિ, આર્યન નહેરા આ લોકોએ ત્યાં ભાગ લીધો હતો. તેમાં માનાએ અને કનિષા વખતે જે ટોપ કોમ્પિટિશન હતી અને એ ઇવેન્ટ રાત્રે 9:30 વાગે યોજાઈ હતી અને 12 વાગે એની ડેડલાઇન હતી, એન્ટ્રી મોકલવાની હતી. એટલે કનિષા ગુપ્તાની ઇવેન્ટ પતી ત્યારે કનિષા ગુપ્તાએ 731 પોઈન્ટ ફિનાના મેળવ્યા હતા. અને ત્યારબાદ માના પટેલે એની 100 મીટર બેકસ્ટ્રોકની એને કોન્ફિડન્સ કે મારે આને બીટ કરવી છે, એને એનો બેસ્ટ ટાઈમ આપ્યો. એનો બેસ્ટ ટાઈમ 1:03.77 આપ્યો અને પોઈન્ટ ટેલીમાં સી કેમ ફર્સ્ટ. એને 735 પોઈન્ટ આપી અને ટોપ ઉપર આવી ગઈ. એટલે અમારે ફેડરેશનને કંઈ કહેવાનો સવાલ જ ઊભો નથી. એઝ પર ધ ફિના રૂલ માના ઓટોમેટિકલી ક્વોલિફાય ફોર ધ ટોક્યો 2020. એટલે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ શ્રી મોનલભાઈ અને વિરેન્દ્રભાઈએ રાત્રે 11:30 વાગે એની એન્ટ્રી મોકલી છે. 12 વાગે ધ ડેડલાઇન હતી. એટલે એ લોકોએ બી રાત્રે એની ઇવેન્ટ લાઈવ જોઈ, લાઈવ એના રિઝલ્ટ લીધા અને રાત્રે એની એન્ટ્રી મોકલી છે. એક ગુજરાતની અમદાવાદની છોકરી આજે સ્વિમિંગની પહેલી એવી છોકરી છે કે જે ઓલિમ્પિક માટે પસંદ, ગુજરાત માટે, અમદાવાદ માટે એક ગૌરવની વાત છે. હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કે જે શક્તિદૂત યોજનાથી જે માનાને ફાઇનાન્શિયલ બી સપોર્ટ કરે છે એમનો બી ખરેખર ખૂબ આભારી છું. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમાં બી આપણા જે સંદીપ પ્રધાન અહીંથી ગયેલા છે એમનો ફૂલ સપોર્ટ મળેલો છે અને એમના જ સહકારથી આજે માના ઓલિમ્પિક લેવલે ગઈ છે. રિયલી આઈ એપ્રિશિએટ અને આઈ એમ સો હેપી કે મારી છોકરી આજે ઓલિમ્પિકમાં જઈ રહી છે. ખરેખર આનંદની વાત. માના પટેલ મોટા મિશન પર જઈ રહી છે, તમારી સાથે વાત કરવા માંગે છે, આવો સાંભળીએ. હું એક સ્વિમર છું જે ઇન્ડિયાને ઓલિમ્પિક્સમાં રિપ્રેઝેન્ટ કરવા જાઉં છું. હું 100 મીટર્સ બેકસ્ટ્રોકમાં સિલેક્ટ થઈ છું થ્રુ યુનિવર્સાલિટી કોટા, જેમાં મારા હાઈએસ્ટ ફીના પોઈન્ટ્સ છે 735. સો એના થ્રુ હું ઓલિમ્પિક્સમાં મારી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરું છું. હું બહુ જ એક્સાઇટેડ છું અને તમારા બધાના બ્લેસિંગ્સથી આઈ હોપ એન્ડ આઈ એમ વેરી શ્યોર ટુ પરફોર્મ વેલ એટ ધી ઓલિમ્પિક્સ. થેન્ક યુ. ડેફિનેટલી ટન્સ ઓફ શુભેચ્છાઓ ખાસ કરીને માનાને, અને સફળતાપૂર્વક ઓલિમ્પિક્સમાં ગુજરાતનું અને ભારતનું પ્રતિનિધિત્વ કરે. આ કાર્યક્રમને અહીંયા ચોક્કસ સમાપ્ત આપણે કરીએ છીએ, પણ માના પટેલ આગળ વધે અને ખાસ કરીને બહુ સારું પ્રદર્શન કરે એ માટે આપણે વિશ તો હંમેશા કરતા રહીશું. આ કાર્યક્રમને અહીંયા સમાપ્ત કરું છું. નમસ્કાર.